ગુજરાતમાં સૌરાષ્ટ્રનો વિસ્તાર, આ વિસ્તારમાં સોરઠ નામનો પ્રાંત, આ પ્રાંતમાં ગીરનું જંગલ, ગીરના જંગલમાં સિંહોની ડણક, જંગલી જાનવરો, જાત જાતના ઝાડવા, ઊંચી ભેકાર ભેખડો, ઊંડા ઊંડા કોંતલ. આવા કોંતલમાં 25 ડાકુઓ છુપાઈને બેઠા છે. બેઠા બેઠા વિચાર કરે છે. સૌ મૂંઝાયા છે. સૌના મનમાં ભારે મૂંઝવણ છે. સૌની સામે એક જ સવાલ છે, હવે શું કરવું? વાત એમ બની છે કે સોરઠ સરકારના પોલીસ વડા તરીકે શૈલશંકર દવે આવ્યા છે. શૈલશંકર દવે એ લૂંટારૂ, ડાકુઓ અને હરામખોરોને પકડી લેવા, ન પકડાય તો ઠાર મારવા પૂરતો બંદોબસ્ત ગોઠવ્યો છે. એટલે ડાકુઓથી લૂંટ થતી નથી. ગીરના જંગલમાંથી બહાર નીકળાતું નથી. બહાર નીકળે તો પકડાઈ જવાનો ડર છે. ડાકુનો મોવડી બોલ્યો, બોલો, બેસી રહેશો તો તમારાથી લૂંટ નહીં થાય. સાચી વાત છે ચાચા, એક ડાકુએ જવાબ દીધો. સાચી વાત કીધી, કઈ વળશે નહીં. બેસી રહેશો તો તમારે બંદૂકો પડતી મૂકી અને મહેનત મજૂરી કરવી પડશે. બીજો ડાકુ કહે, વાત સાચી છે, પણ રસ્તો શું કરવો? ડાકુનો મોવડી કહે, એક જણો તૈયાર થાવ અને શૈલશંકરને મારી નાખો એટલે આપણો રસ્તો સાફ. ત્રીજો ડાકુ કહે, શૈલશંકર કઈ રસ્તામાં થોડો પડ્યો છે, તે મારી નાખીએ. ડાકુનો મોવડી કહે, એને બંગલે જઈને મારી નાખો. ચોથો ડાકુ કહે, વાત તો સાચી, પણ શૈલશંકર સોરઠનો પોલીસ વડો થઈને બેઠો છે, એ કઈ હાલતું ફાલતું થોડો છે. ડાકુનો મોવડી કહે, એ વાત હું પણ જાણું છું. એ સિવાય આપણો રસ્તો ખુલ્લો નહીં થાય. આપણે લૂંટ નહીં કરી શકીએ, આપણે ડાકુગીરી નહીં કરી શકીએ. પાંચમો ડાકુ કહે, શું કરવું? કરવાનું બીજું શું? શૈલશંકરને મારી નાખો. એક જણ ગુનો કબૂલીને ફાંસીએ ચડી જાય એટલે બીજાને તો સુખ. બીજાનો લૂંટનો ધંધો તો ચાલે. મોવડીની વાત સાંભળી સૌ મૂંઝાણા. આ તો મારવા અને મરવા જવાનું હતું. છઠ્ઠો ડાકુ કહે, ક્યાંક મળે તો મારી નાખવાનો મેળ પડે ને. ડાકુનો મોવડી કહે, એની કઈ રાહ ન જોવાય. એક જણો પહોંચે એના બંગલે અને લાગ જોઈ અને ખંજર ભોંકી દેવું. ભાગી શકાય તો ભાગવું, ન ભાગી શકાય તો ફાંસીએ લટકી જવું. છે કોઈ આવો મરદ આપણી ટોળીમાં? આ તો ખરાખરીનો ખેલ ખેલવા જવાનું હતું. કોઈ બીજો નહીં પણ સોરઠના સિંહ સમા શૈલશંકરને મારવા જવું એટલે મોતના મોઢામાં હાથ નાખવા જેવું અઘરું કામ કોણ માથે લે? પણ એક નીકળો. આ તો ડાકુ ટોળી હતી. એને તો ખાપણ ખડિયામાં અને મોત મુઠ્ઠીમાં. જીવવું કે મરવું એને મન કોઈ ફરક નહીં. નામ એનું મોહમ્મદ, કામ એનું ડાકુગીરી કરવાનું. મોહમ્મદ કરડો અને કદાવર, બળિયો અને બહાદુર. હાથીની સૂંઢ જેવા હાથ, થાંભલા જેવા પગ, મોઢે મોટી દાઢી, મોટી આંખો, પોળી છાતી. આવા મોહમ્મદે ઊભા થઈ અને કહ્યું, હું શૈલશંકરને મારી નાખવાનું માથે લઉં છું. શૈલશંકરને મારી અને ફાંસીએ ચડવું હશે તો ફાંસીએ ચડીશ, પણ શૈલશંકરને એના બંગલામાં દાખલ થઈ અને મારી નાખીશ. ડાકુનો મોવડી કહે, શાબાશ, એક તો મરદનો બચ્ચો નીકળો.
બધા ડાકુઓ જોતા રહ્યા. સૌના ભલા માટે મોહમ્મદ તો ઉપડો. જાડી ઝાંખરા વટાવતો જાય, નદી નાળા ટપતો જાય અને જંગલનો રસ્તો કાપતો જાય. મોહમ્મદ તો ભૂગ્યો જુનાગઢ. જુનાગઢમાં એણે વેસપલટો કર્યો. પોતાના કપડા ઉતારી નાખી પગથી ગળા સુધીની લીલી કફની પહેરી લીધી. ગળામાં લાલ લીલા પથ્થરના પારાની માળા નાખી હાથમાં તસબી ભેરવી બરાબરનો ફકીરનો વેશ ધારણ કર્યો. કફની અંદર 2 ધારવાળું ખંજર છુપાયું. ભયંકર ડાકુ ફકીરના વેશમાં ઉપડો શેલભાઈના બંગલે. સાંજ પડવા આવી છે. સુરત દાદા ગિરનારના ડુંગરા આડા છુપાઈ રહ્યા છે. પંખીઓ માળા તરફ ઉડી ગયા છે. વાડી ખેતરમાંથી ખેડૂતો ગામ તરફ આવી રહ્યા છે. મંદિરમાં પૂજારીઓ ભગવાનની પૂજા કરવાની તૈયારીઓ કરી રહ્યા છે. આવા ટાણે ફકીર શેલભાઈના બંગલાના દરવાજે આવી અને ઊભો રહ્યો. દરવાજે પોલીસનો પહેરો છે. શેલભાઈ બંગલાની પરસાળમાં પાટ ઉપર ઝૂલી રહ્યા છે. પોલીસને ફકીર કહે, સાહેબને મળવું છે. પોલીસ કહે, સાહેબને મળવું હોય તો કચેરી ઉપર જજો, તમને મળશે. ફકીર કહે, મારે તો તેમને બંગલે જ મળવું છે. પોલીસને શંકા જાય છે. પહેરવેશ ફકીરનો છે પણ ચહેરો કરડો છે. મોટી મોટી ખુન્નસ ભરેલી આંખો છે. પડસંદ કાયા છે. પહોળા પંજા છે. આ બધું જોઈ અને પોલીસ તાળુક્યો. કહું છું ચાલ્યા જાવ, સાહેબને નહીં મળાય. ફકીર કહે, હું તો મળીને જ જઈશ. આમ સામ સામી મોટે મોટેથી બોલાચાલી થવા માંડી. અવાજ અથડાયો છેલભાઈના કાને. છેલભાઈ પાટ ઉપર ઝૂલતા ઝૂલતા બોલ્યા, કોણ છે? પોલીસ કહે, સાહેબ, એક ફકીર આપને મળવા માંગે છે. છેલભાઈ કહે, આવવા દે. પોલીસ કહે, સાહેબ, ફકીર જેવો લાગતો નથી, મને શંકા જાય છે. શેલભાઈ કહે, ગભરાવાની જરૂર નથી, જે હોય એને આવવા દે. પોલીસે ફકીરને કહ્યું, જાઓ અંદર. ફકીર તો બંગલામાં દાખલ થયો. શેલભાઈ કહે, પધારો સાંઈ. ફકીર કહે, ખુદા તમારું ભલું કરે. શેલભાઈ કહે, બેસો. ફકીરને તો એટલું જ જોઈતું હતું. એણે તો બેઠક જમાવી. લાગ મળે તો શેલભાઈની છાતીમાં ખંજર ભોંકી દેવા એના હાથ સળવળતા હતા. શેલભાઈ કહે, શાંત થઈ ગઈ છે, રોટલા મારી સાથે ખાજો. ફકીર કહે, હું રોટલા નહીં ખાઉં. શેલભાઈ કહે, કેમ નહીં ખાવ? મારા દુશ્મન છો? દુશ્મન હોય તે રોટલા ન ખાય. શેલભાઈના આ સવાલથી ફકીર ચેમકો. એ મૂંઝાયો. એની પાસે શેલભાઈના સવાલનો જવાબ નહોતો. એણે બાનું કાઢ્યું, મારે ઘણી ઉતાવળ છે, હજુ મારી જગ્યાએ પહોંચવાનું છે. શેલભાઈ કહે, મોડું નહીં કરું, આજે શુક્રવાર છે અને એટલે પીરને ચાદર ઓઢાડી લોબાનનો ધૂપ કરી હમણાં આપણે સાથે જ જમવા બેસીએ. ફકીર કહે, પીર? શેલભાઈ કહે, હા, આ બંગલાની પાછળ પીરની દરગાહ છે. આજે શુક્રવાર છે. દર શુક્રવારે હું તેના ઉપર નવી લીલી ચાદર ઓઢાડું છું. ફકીર કહે, ઠીક છે. ફકીરના મનમાં વિચાર આવ્યો, આ તો બરાબરનો લાગ કહેવાય. પોલીસ આગળ પેરો ભરે. શેલભાઈ બંગલાની પાછળ જશે
એટલી વાર છે. ફકીર આવા આવા વિચાર કરતો બેઠો છે. શેલભાઈએ હુકમ કર્યો, એલા માધુ. જી સાહેબ, કેતો શેલભાઈનો અંગરક્ષક માધવરાવ કદમ આવી અને ઉભો રહ્યો. ચાદર અને લોબાન તૈયાર કરાવો. શેલભાઈનો હુકમ થતા માધુ મરાઠે લીલી ચાદર અને લોબાનનું ધૂપિયું લઈ અને હાજર કર્યું. શેલભાઈએ માધુને બીજી સૂચના આપી. માધુ કહે, જી સાહેબ, હું હમણાં જ પીરની દરગાહ ઉપરથી પાછો આવું છું. એટલી વારમાં જમવા માટે 2 થાળી પીરસાવજો. માધુ કહે, ભલે સાહેબ. શેલભાઈએ હાથમાં લીલી ચાદર લીધી, બીજા હાથમાં લોબાનનું ધૂપિયું લીધું. લોબાનની ભભકથી આખો બંગલો ભભકી ઉઠ્યો. શેલભાઈ ફકીરને કહે, ચાલો મારી સાથે. ફકીર તો મનમાં રાજી રાજી થઈ ગયો. આ તો બરોબરનો મોકો મળી રહ્યો છે. મોત અને શેલભાઈને હવે જાજુ છેટું નથી. એ તો હુઈપડો. શેલભાઈ આગળ અને પાછળ ફકીર. બંગલાની પાછળ એક આંબલીનું ખખડધજ ઝાડ. ઝાડની નીચે પીરની દરગાહ. ઓટલેથી બાંધેલી પીરની દરગાહ ઉપરથી શેલભાઈએ જૂની ચાદર ઉઠાવી પાછળ ઉભેલા ફકીરના હાથ સળવૈડા. એણે ભેટમાંથી 2 ધારવાળું ખંજર હળવેથી સેરવ્યું. બરાબર શેલભાઈની પીઠ ફકીરને દેખાતી હતી. શેલભાઈએ જૂની ચાદર એક બાજુ મૂકી નવી ચાદર ઓઢાડવા પાછા ઝૂક્યા અને ફકીરના હાથનું ખંજર શેલભાઈની પીઠ ઉપર તોડાણું. પૈડું એટલી વાર હતી ત્યાં ફકીરના મનમાં વિચાર આવ્યો, આ તો ખુદાનો બંદો કહેવાય. પીર પીરાણાની પૂજા કરનારો અને આંગણે આવેલાને આદર અને રોટલો દેનારો કહેવાય. એને મારીને મારે કેટલા બહુ જીવવાનું. શેલભાઈએ ચાદર ઓઢાડી પાછા ફર્યા. ત્યાં તો આંખના પલકારામાં ફકીરે ખંજર પાછું છુપાવી દીધું અને શેલભાઈ સાથે ચાલવા લાગ્યો. પરસાળના પગથિયા ચડતા જ શેલભાઈએ કહ્યું, માધુ, થાળી પીરસો. માધુએ ભોજનની 2 થાળી પીરસી. ફકીર અને શેલભાઈ જમવા બેઠા. ફકીરે પેટ ભરી અને ભોજન ખાધું. જમ્યા પછી શેલભાઈએ ફકીરને ખભે લીલું લુગડું નાખ્યું. ફકીર શેલભાઈને દુઆ દઈ અને પાછો વળી ગયો. ત્યારે જૂનાગઢ ઉપર અંધારું ઉતરી ગયું હતું. વાળું કરી અને સૌ સુવાની તૈયારી કરતા હતા. ત્યારે ફકીર જંગલ તરફ જઈ રહ્યો હતો. અંધારામાં અઘોર જંગલનો માર્ગ કાપી રહ્યો હતો. ફકીર જે રસ્તે આવ્યો હતો એ રસ્તે પાછો વળી રહ્યો હતો. ઘોર અંધારું ઘૂંટાઈ ગયું હતું. પંખીની આંખના પોપચા બીડાઈ ગયા હતા. સૌ થાયકા પાયકા ઊંઘી ગયા હતા. સસલા બોર્ડમાં, હરણા ઝાડના ઝુંડમાં સૂઈ ગયા હતા. ત્યારે ફકીરના વેશમાં મોહમ્મદે ડાકુ ટોળી સામે પગલા માંડ્યા. મોહમ્મદને સાજો નરવો આવેલો જોઈ અને એના સાથીદારોને નવાઈ લાગી. એના મોવડીએ પૂછ્યું, શું થયું મોહમ્મદ? છેલશંકરને મારીને જીવતો આવ્યો? ના. કેમ ભેટો ન થયો? મોહમ્મદની સામે બીજો સવાલ થયો. મોહમ્મદે ધીરે અવાજે કહ્યું, ભેટો તો થયો, પણ
પણ શું, તારો શૈલશંકરને મારતા જીગર ન ચાલ્યો, ડરી ગયો, બીક લાગી ગઈ. આ મોહમ્મદ સામે એક પછી એક સવાલો ઉઠતા ગયા. મોહમ્મદ મૂંઝાયા વગર બોલ્યો, મારવો હોત તો આંખના પલકારામાં એને પીઠમાં ખંજર ભોંકી દેત. તો તેમ કરતા તને કોણે રોક્યો? બોલતા બધા ખળખળ હસી પડ્યા. પણ મોહમ્મદે ધીરેથી કહ્યું, મને રોકનાર એક નીકળો. કોણ? ઉપરવાળો અલ્લાહ. એટલે? મેં એને ખુદાની બંદગી કરતો જોયો. મને તે ખુદાનો બંદો લાગ્યો. અલ્લાહના નામના પોકાર પાડતો જોયો. એની પીઠ ઉપર પડવા માટે ઉગામેલું ખંજર પાછું પડ્યું. પછી હું પાછો વળી ગયો. ચાચા, ખુદાની ખિદમતમાં રહેનારા ઉપર આ જલ્લાદ જેવો હાથ ઉપડો નહીં. હવે શું કરીશ? હવે તો આ ભેગ પહેર્યો છે એ પહેરી જાણવો છે. હવેથી મારે કોઈને મારવા નથી, મારે કોઈને રંજાડવા નથી, મારે કોઈને લૂંટવા નથી. બસ ફકીર થઈને ફર્યા કરીશ. લોકોને ડારો નથી દેવો, પણ દુઆ દેવી છે. આવી રીતે મોહમ્મદ ડાકુ મટી અને અલ્લાહનો ઓલિયો બની ગયો. જિંદગીભર ફકીર બની બંદગી કરી.